નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ વલસાડથી. તો વલસાડ જિલ્લાના જીઆઈડીસી ગુંદલાવ ખાતે આવેલા ડેમોસા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોની હડતાલને કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. ગુજરાત મજદૂર સભાના આશરે 600 જેટલા સભ્યો કામ બંધ કરીને હડતાલ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની એન્ટ્રીએ ઔદ્યોગિક વિવાદને આક્રમક વળાંક આપી દીધો છે. હડતાલ પર બેઠેલા કામદારોમાં નવા જુસ્સાનો સંચાર થયો છે અને તેમની વિવિધ માંગણીઓનું સ્પષ્ટ લિસ્ટ જાહેર થયું છે. આ માંગણીઓને ધાર આપવા માટે ધારાસભ્ય અનંત પટેલ ધરણા પર સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હડતાલી કામદારોને સાંત્વના આપી સમસ્યાનો યોગ્ય અને ન્યાયસંગત નિકાલ કરવાની બાંહેધરી આપી. સાથે સાથે તેમણે આવતીકાલે યોજાનારી ઔદ્યોગિક રેલીમાં જોડાવાનું આહવાન પણ કર્યું. ચર્ચા દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે હડતાલી કામદારો તેમજ કંપનીના સંચાલકો સાથે જાહેરમાં સંવાદ સાધ્યો હતો. જોકે કંપની તરફથી એવો અભિગમ સામે આવ્યો કે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થયા બાદ જ કોઈ સ્પષ્ટ નિવેડો આવી શકે છે, જેના કારણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન થતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ સમગ્ર મુદ્દે પારદર્શિતા, ન્યાય અને રોજગારની સુરક્ષા મળે તેવી સ્પષ્ટ માંગ સાથે કામદારો એકજૂટ થયા છે.